टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું પગલું જુઓ। જાહેરમાં કચરો નાખનારને આખું શહેર જોઈ રહ્યું છે। શહેરમાં ગંદકી ફેલાવનારને શહેરની એલઈડીમાં દર્શાવવામાં આવી રહ્યા છે। શહેરભરની 33 એલઈડી સ્ક્રીન ઉપર તેઓના ફોટો દર્શાવવામાં આવી રહ્યા છે। વાહન નંબર સાથેની વિગતો એલઈડી ઉપર બતાવવામાં આવશે। જાહેરમાં તમે કચરો નાખ્યો અને ગંદકી કરી તો હવે તમારી ખેર નથી। સોલિડ વેસ્ટ વિભાગની આ અનોખી નવતર પહેલ સામે આવી છે। એક મહિનામાં 170 લોકો સીસીટીવીમાં કેદ થયા છે અને જેઓ વિરુદ્ધ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી છે। बहुत अच्छा है सर। ये मुहिम पहले ही लगा देना चाहिए था, लेकिन अभी लगा है तो हम इसका स्वागत करते हैं। जैसे हम तो गुटखा उटका खाते नहीं, लेकिन लोगों को ये सीख मिलेगी जो गुटखा मावा और खा के रोड पे थूक देते हैं, चाहे जो भी हो, उनको इतना तो समझ होना चाहिए कि रोड पे ऐसे थूकना बहुत बेकार है। विदेश से लोग आते हैं, देखते हैं तो अच्छा नहीं लगता है। और बड़ौदा बहुत अच्छा सिटी है और भी अच्छा बनेगा इससे। हम तो चाहते हैं कि सरकार को जुर्माना भी लगाना चाहिए, बड़े स्क्रीन पे दिखा के उनको जुर्माना भी वसूलना चाहिए, जिससे कि बड़ौदा एक ग्रीन सिटी, अच्छा सिटी, नंबर 1 સિટી બનેગા। મેં એક જ કહું છું કે રોડ પર કચરો નાખવો જ ના જોઈએ। પહેલી વાત તો રોડ પર કચરો નાખે છે એના લીધે ગંદકી વધે છે, એના લીધે બીમારીઓ નવી નવી ચાલુ થાય છે। ડેન્ગ્યુ છે, કેટલા બધા એવા બીમારીઓ છે, બાળકોને, મોટાઓને, ઉંમરવાળા લોકોને બીમારીઓ લાગે છે। ઘરે કચરાની ગાડી આવે છે તો કચરાની ગાડીમાં નાખવો જોઈએ। એમાં શું છે કે પછી ગવર્મેન્ટે નવો રૂલ્સ કાઢ્યો છે કે એલસીડી છે રોડ પર, જે કંઈ એલસીડી લગાવેલી છે, પછી જે પણ કચરા કાઢનારા છે એ લોકોનું એના ઉપર ફોટો આવશે। તો એ પછી ખરાબ લાગે એના કરતાં આપણે જ જાતે છે ને ગાડીમાં કચરો નાખવો જોઈએ। ફિઝિકલી નાખીને ચાલીએ જાય તો અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે, તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોડેથી ફાઇન વસૂલ કરીએ છીએ। એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી, અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તેઓની માનસિકતા બદલાય, ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે। એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા 69 જેટલા સ્ક્રીન છે, તેના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આ ભાઈ કે જે છે તે લોકો કચરો નાખતા પકડાયા છે, જેનાથી તેઓની માનસિકતા બદલાય, ફરી એ કાર્ય કરે નહીં। વડોદરા કોર્પોરેશન દ્વારા જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે આકરા પગલાં અપનાવવામાં આવી રહ્યા છે। પાલિકા દ્વારા નવો પ્રયાસ હાથ ધરાયો છે, જેમાં સીસીટીવી કેમેરાની અંદર કચરો નાખતા તત્વોના વાહનોનો નંબર સાથેના ફોટા પાલિકાની જાહેરાત માટે મૂકેલી 33 એલઈડી પર બતાવવાનું શરૂ કર્યું છે। વોર્ડ દ્વારા કચરો નાખનાર તત્વોને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। શહેરને સ્વચ્છ બનાવવા પાલિકા અને અનેક પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં ડોર ટુ ડોર વાહનો ઘરે ન પહોંચે તો ઓનલાઈન ફરિયાદ કરવાની સુવિધા આપી છે। જ્યારે ઓપન સ્પોટ પરથી કચરાપેટી હટાવી ત્યારે કચરો ન નખાય માટે ગાર મૂકવામાં પ્રયાસ કરવામાં આવ્યો। સાથે કચરો નાખનાર લોકોને સીસીટીવી અને અધિકારીઓ પકડી દંડ કરે, તેવામાં જાહેરમાં ગંદકી કરનાર પર લગામ કસવા માટે પાલિકાએ નવો પ્રયાસ હાથ ધર્યો છે અને કચરો નાખનારા જે ઈસમો છે તેમના ગાડીના નંબર અને તેમના ફોટા જે પાલિકાની જાહેરાત માટેની 33 એલઈડી શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવી છે તેની પર જાહેર કરવામાં આવી રહી છે। મહત્વની બાબત એ છે કે પાલિકા તંત્ર દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં છેલ્લા એક મહિનાની અંદર 170થી વધુ લોકોને આ કચરો જાહેરમાં નાખતા પકડી પાડવામાં આવ્યા છે। સાથે સાથે તેમની જોડે દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે અને તેમના તમામ જે લોકો છે જાહેરમાં કચરો નાખે છે તેમના ફોટા અને વાહનના નંબર આ એલઈડી ઉપર દર્શાવવામાં આવી રહ્યા છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।